છો મિત્રો? મજામાં? વામજા એજ્યુકેશન સ્ટાન્ડર્ડ 9 માં તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એટલે કે સોશિયલ સાયન્સ નું ચેપ્ટર પહેલું છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય। તેમનો પાર્ટ 2 એટલે કે લેક્ચર 2 જોવાના છીએ। આ ભારતમાં બ્રિટિશ સત્તાના ઉદયનો લેક્ચર 1 તમે જોઈ લીધો હશે, ન જોયો હોય તો તે પણ તમે જોઈ શકો છો। એકદમ હાઈ ક્વોલિટીમાં અને ડિટેલમાં આખો પાઠ લીટી વ્યવસ્થિત તમને તેમાં સમજાવેલો છે। ઓકે, ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઇક કરો તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો। ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ। આગળના લેક્ચરમાં આપણે પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, આ તમામ વસ્તુ જોઈ હતી। અંગ્રેજો, ફિરંગીઓ વગેરે પ્રજાઓ ભારતમાં કેવી રીતના આવી, શું કામ આવી, આ તમામ વસ્તુ આપણે જોયું હતું। હવે જોવાના છીએ કંપની શાસનનો વિકાસ કેવી રીતના થયો। આગળના લેક્ચરમાં એ જોયું હતું કે આ કંપની શાસન એટલે શું, તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની, બરોબર, એને કંપની શાસન કહેવાય। ભારતમાં વેપાર કરવા માટે એક કંપની બનાવી હતી જેમનું નામ રાખ્યું હતું ઈસ્ટ ઇન્ડિયા કંપની, તે બધું આપણે જોઈ લીધું છે। અને આ જે કંપની શાસન છે એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે શાસન છે તેનો વિકાસ કેવી રીતના થયો તે જોવાનું છે। તો કે અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો। કેવો? તો કે નિયામક ધારો ક્યારે કર્યો? તો કે 1773માં। જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી અને કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેના નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી હતી। કેવો ધારો? તો કે નિયામક ધારો પસાર કર્યો। હવે આ નિયામક ધારો એટલે થાય શું? તો કે આ કાયદા પ્રમાણે બંગાળના જે ગવર્નર હતા એને ગવર્નર જનરલ બનાવી દીધા। કેવા? તો કે ગવર્નર જનરલ બનાવી દીધા। ઓકે, કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે વ્યાપારી, વેપાર કરવા માટેના તથા રાજકીય જે કંઈ હિતો હતા તથા પ્રવૃત્તિઓને સીધા અંકુશ નીચે મૂક્યા। એટલે કે સીધા તેમના અંકુશ નીચે, એટલે કે એનું હેન્ડલિંગ તે કરે, બરોબર, તેમના હેન્ડલિંગ નીચે મૂકી દીધા અને તેના નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકી દીધી। એની નીચે પેટામાં કોણ? તો કે મુંબઈ મદ્રાસની ગવર્નર। આ રીતે વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો। કોણ હતો? તો કે વોરન હેસ્ટિંગ। અહીંયા આ એમનો ફોટો આપેલો છે। ઓકે, તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ એટલે કે એક જાતનું યુદ્ધ, બરોબર, લડત, આપણે કેમ આંદોલન સત્યાગ્રહ કહેતા હોય તેવી રીતના વિગ્રહ, અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો હતો। ઓકે, પહેલો વિગ્રહ પ્રથમ મરાઠા વિગ્રહ, બીજો વિગ્રહ કયો? તો કે મૈસૂરના હૈદર અલી સાથે થયો હતો જેમને દ્વિતીય મૈસૂર વિગ્રહ કહેવામાં આવે છે। અને આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપની મુશ્કેલી વધી ગઈ। બંનેનો એક સાથે સામનો કરતી હતી જેથી કરીને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલી વધી ગઈ, તકલીફમાં આવી ગઈ અને વોરન હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો। વોરન હેસ્ટિંગ ગયો, કોર્નવોલિસ ગવર્નર જનરલ તરીકે આવ્યો। ઓકે, અને તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો। કોની સાથે? તો કે ટીપુ સુલતાન સાથે। ટીપુ સુલતાનજીનું ચિત્ર અહીં આપેલું છે, તમે જોઈ શકો છો। અને ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી હતી। મરાઠા તથા નિઝામની મદદ લઈ લીધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ, અને ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ અને તેને સંધિ સ્વીકારવાની ફરજિયાતપણે ફરજ પડી। ઓકે, કોર્નવોલિસ બાદ સર જોહન શોર ગવર્નર જનરલ બન્યો। કોણ? તો કે સર જોહન શોર ગવર્નર જનરલ બની ગયા। તેને અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી। એક બાજુ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી, સક્રિય બન્યા, વધારે શક્તિશાળી બન્યા। આથી જોહન શોર પછી આવેલા ગવર્નર જનરલ વેલેસ્લીએ માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી લીધી। શું કે ભાઈ, કંપનીને હું સર્વોપરી બનાવીશ તેવી જવાબદારી
જવાબદારી તેમની માથે આવી અને આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. કેવી? તો કે સહાયકારી સૈન્ય યોજના. ઓકે, સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલ રાજ્ય નીચે મુજબ છે. અહીંયા આપણે શરતો આપેલી છે, જોઈએ તો કે કેવી શરતો હતી સહાયકારી સૈન્ય યોજનાની શરતો? તો કે કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યોને આપશે. કોણ? તો કે કંપની છે તે રાજ્યોને તાલીમ પામેલું સૈન્ય આપશે. સૈન્ય એટલે કે સોલ્જર્સ, સૈન્ય આપશે. કોણ? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની રાજ્યોને આપશે લડવા માટે. અને આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. એટલે કે રાજ્યની અંદર જે કંઈ આક્રમણો થતા હોય તથા બહારના કોઈ આક્રમણો હોય તેની સામે આ સૈન્ય છે, આ સોલ્જર્સો છે તે રક્ષણ કરશે. કેનું? તો કે કોઈ પણ રાજ્ય હોય તેનું. ફરી પાછું એકવાર સમજાવું. દાખલા તરીકે આ એક રાજ્ય છે, બરાબર. હવે આ કંપની છે. આ કંપનીએ આ રાજાને કીધું કે અમે તમને એક સૈન્ય આપશું જે તમારી રાજ્યના બહારથી તથા અંદરથી જે કંઈ આક્રમણો થાય તેની સામે તમને રક્ષણ આપશે. બીજું, તેના બદલાવમાં યોજના સ્વીકારનાર રાજાએ લશ્કરી ખર્ચ તથા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવાનો. હવે કોઈ એમને તો સૈન્ય નથી આપી દેતા, એના બદલાવમાં આનો કોઈક રાજા હશે તેને કંઈક વસ્તુ સામે આપવી પડશે. તો જેટલા સૈનિકો છે તેમનું પગાર, વેતન એટલે કે તેમનો ખર્ચ, બરોબર, એ રાજ્યના રાજાએ આપવાનો. તથા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોએ આપવાનો. કે કોઈ એવો પ્રદેશ કે એ એટલી જ કંઈક આવક ધરાવે છે, એના બાજુની આવક ધરાવે છે, તે પ્રદેશ આપી દેવાનો અંગ્રેજોને અને એ અંગ્રેજ તેમાંથી કમાઈ લેશે. ઓકે, અંગ્રેજ એટલે કે ટૂંકમાં કંપની, ઈસ્ટ ઇન્ડિયા કંપની તેમાંથી કમાઈ લેશે. કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પરવાનગી એટલે કે પરમિશન વગર કોઈ પણ રાજ્ય છે તે બીજા રાજ્ય સામે યુદ્ધ અથવા તો સંધિ નહીં કરી શકે તેવો નિયમ કર્યો. રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવાનો. રાજ્યનું જે કોઈ દરબાર હોય એમાં કોઈ પણ એક અંગ્રેજ પ્રતિનિધિ રાખી દેવાનો તેવી શરત મૂકી, જેનાથી થાય શું? તો કે દરબારમાં કાંઈ પણ વસ્તુ ચાલતી હોય તે અંગ્રેજોને એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ખબર પડતી રહી. અને અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. બીજા કોઈ જાતના વિદેશીઓને, નહીં ફ્રેન્ચોને, નહીં ડચ લોકોને, કોઈને પણ પોતાના રાજ્યની અંદર નોકરીએ રાખવાનો નહીં. એક પણ રાજ્યના લોકોને નહીં રાખવાનો, બાકીના. ઓકે, હવે આ જે યોજના હતી આનાથી આકર્ષાઈને ઓહો આટલું બધું સૈન્ય મળે છે, આનાથી આકર્ષાઈને ઘણા બધા રાજાઓ છે, ઘણા બધા રાજ્યો તેમની સાથે જોડાઈ ગયા. જેમાં થયું શું કે ભાઈ આમ કહી શકાય કે રાજા જ રાજ્યને હેન્ડલ કરે છે, પરંતુ હેન્ડલ પછી ધીમે ધીમે આ અંગ્રેજો કરતા હતા. કારણ કે અંગ્રેજોને એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને તમામ વસ્તુ ખબર પડવા માંડી કે શું ચાલે છે અને શું નથી ચાલતું. ઓકે, હવે આ યોજના અપનાવેલ રાજ્ય તથા શાસકો વિશે જોઈએ તો કે એક તો નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે અને હોલકરે આ જે સંધિ છે તે સહાયકારી સૈન્ય યોજના છે તેની શરતો માની લીધી કે ભાઈ હા અમે તમારી શરતો માની લેશું, મોકલી દો તમે તમારું સૈન્ય અમારા રાજ્યમાં. શું કરવા માટે? તો કે રાજ્યને આક્રમણોથી બચાવવા માટે. ઓકે, વેલેસ્લીએ અને સહાયકારી સૈન્ય યોજના, આ વેલેસ્લી છે અને આ બધા રાજાઓ છે જે તેની પોતાની જે ઝાડ બનાવેલી હતી તે ઝાડમાં ફસાઈ ગયા. બરોબર, બારે લાગે મીઠી આ યોજના, પરંતુ હતી ધીમા ઝેર જેવી યોજના. ઓકે, જોઈએ શું કામ? તો કે આ યોજના એક મીઠા ઝેર સમાન હતી, એક મીઠું પરંતુ ઝેર જેવી યોજના હતી. આ યોજનાનો અમલ કરી અને વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. કેમાં? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું. કોને? તો કે ટીપુ સુલતાનને, જેણે તેનો ઇનકાર કર્યો, એટલે કે ના પાડી દીધી કે ભાઈ નહીં, અમને તમારી યોજના સ્વીકાર્ય નથી. યોજનાના સ્વીકારનો ઇનકાર કરતા કંપની એટલે કે અંગ્રેજોએ નિઝામનો સાથ મેળવી અને મૈસૂર ઉપર 1799માં આક્રમણ કર્યું. કેના ઉપર? તો કે મૈસૂર ઉપર આક્રમણ કરી દીધું. અને આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા મૃત્યુ પામ્યા. કોણ? તો કે ટીપુ સુલતાન હતા, તે લડતા તેમની સામે મૃત્યુ પામ્યા. અંગ્રેજો સામે તે ઝૂક્યા નહીં. ઓકે,
વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યો અને તેને નેપાળ સાથે યુદ્ધ કરી અને ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. કોને? તો કે ગુરખાઓને લશ્કરની અંદર સામેલ કરી દીધા. ત્યારબાદ પિંઢરાઓ સાથે યુદ્ધ કરી અને તેને અંકુશમાં લઈ લીધા. કોની સાથે? તો કે પિંઢારાઓ સાથે અને ત્રીજો મરાઠા વિગ્રહ કરી અને કંપની સર્વોપરિતા સપાય એટલે કે સર્વસ્વ બધી જ જગ્યાએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન થયું. ઓકે, વિલિયમ બેન્ટિક ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. ઉદાર હતા, બરોબર, બીજાની સાપેક્ષમાં. ઓમ કોઈ આમ ઉદાર નહોતા, પરંતુ બીજાની સાપેક્ષમાં ઉદાર ગવર્નર જનરલ હતા. અને અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેમણે ઉદારમતવાદી કાર્યો કર્યા હતા. કેવા? તો કે ઉદારમતવાદી કાર્યો એટલે કે સારા કાર્યો, ઉદાર કાર્યો કર્યા હતા. ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યા. ક્યારે? તો કે 1848ની અંદર આવ્યા. તેને ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. કેવો? તો કે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. તેને સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા, ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, તેનો રાજ્યનો વિસ્તાર વધારવા માટે જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. કેવી? જીત, જપ્તી અને ખાલસા નીતિ. ડેલહાઉસીની ખાલસા નીતિ જોઈ તો કે યુદ્ધ દ્વારા ખાલસા થયા હોય તો પંજાબ અને પેગુ એટલે કે નીચલું બર્મામાં. ઓકે, એમના પછી રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા. કોઈ રાજા એવો છે કે એને પુત્ર નથી, એટલે કે એનો પછી કોઈ રાજા બનવા વાળું નથી. આ રાજા અવસાન પામે અને એના ઉપર ખાલસા કરી લેવો. એ કોને કર્યા? તો કે સતારાને, જૈતપુરને, એમના પછી સંબલપુરને, ઉદયપુર મધ્યપ્રદેશમાં, ઝાંસી, એમના પછી બગાદ અને નાગપુર. ઓકે, એમના પછી ગેરવહીવટના બહાના નીચે ખાલસા. ગેરવહીવટ થતો હોય અને આના બહાના નીચે ખાલસા કરી દીધા હોય તો કે અવધને. એમના પછી કરજની ઉઘરાણી તળે ખાલસા એટલે કે કોઈ પણ રાજ્ય ઉપર કરજો થઈ ગયો હોય, ઉઘરાણીના પૈસા ન હોય, ન દેતા હોય સામે, તો એમાં ખાલસા કરી લીધું. તો નિઝામનો વરાડ પ્રાંત. એમના પછી નામ માત્રની સત્તાનો અંત લાવી અને ખાલસા તો કર્ણાટક અને તાંજોર. ઓકે, આગળ જોઈ લઈ. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારવાદી પણ હતો. સામ્રાજ્યવાદી હતો પરંતુ સાથે સાથે સુધારવાદી હતો, સુધારાઈ કરતો હતો. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે સ્થપાઈ હતી. ડેલહાઉસીના સમયમાં ભારતની અંદર ફર્સ્ટ રેલવે બરોબર સ્થપાઈ હતી. ઇન્ડિયામાં ભારતમાં રેલવે લાવવાવાળો આ બરોબર ટ્રેન લાવવાવાળો આ ઈસવીસન 1853માં મુંબઈથી થાણા. ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર પણ તેમણે શરૂ કર્યો. તાર વ્યવહાર. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના તેને કરી. અંગ્રેજી કેળવણી વ્યવસ્થા વગેરેની શરૂઆત કરી. ભલે અંગ્રેજી તે એના માટે શીખવાડતો હતો કે ભાઈ આપણા લોકો અંગ્રેજી શીખે અને તેને જ કામ આવે, એના માટે તે અંગ્રેજી શીખવાડતો હતો, પરંતુ અંગ્રેજી જરૂરથી શીખવાડતો હતો. અને વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધ જેવા સારા કામો પણ તેમને કર્યા હતા. ધારા તેના સમયમાં પસાર થયા હતા. ઓકે, 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરી અને 100 વર્ષના સમયમાં, કેટલા? તો કે 100 વર્ષ જેટલા સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તા વધી, સાથે સાથે સામ્રાજ્ય પણ મિત્રો વધતું ગયું. પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યોના અસંતોષનો સામનો તેને કરવો પડ્યો હતો. ભારતના રાજ્યો તોય અસંતોષ ઘણા બધા હતા અને તેમનો સામનો કરવો પડ્યો હતો. અને આ અસંતોષ અંતે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. ઓકે, હવે આપણે કોઈ જગ્યાએ કબજો કરી લીધો હોય અને એ જગ્યાની પ્રજાને આપણે ગમે તેટલો પ્રેમ આપતા હોય, ગમે તેટલી વસ્તુ કરતા હોય, તો એ અસંતોષ જ આપણાથી રહેવાની હોય. બરાબર, એવી રીતના આપણી જગ્યા અંગ્રેજોએ એટલે કે આ ઈસ્ટ ઇન્ડિયા કંપની આપણામાં શાસન કરે, પછી ભલે ગમે તેટલો પ્રેમ આપે, ગમે એટલી સારી વસ્તુ આપે, તોય આપણને અસંતોષ જ હોય, કારણ કે આપણે એના દબાવ હેઠળ જ જીવવું પડતું હોય. એટલે મિત્રો આ અસંતોષ રહ્યો હતો. ઓકે, હવે જોઈએ કંપની શાસનની આર્થિક અસરો જોઈએ. આર્થિક 65% અસરો. તો કે જ્યારે આપણે કંપની શાસનનું સરવૈયું તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીએથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગેરવરભર્યું સ્થાન ભોગવતો હતો.
તે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બીજાની ગરજ સારનારો દેશ તેને બનાવી દીધો. કોને? તો કે ભારતને. ભારત છે એમાં કાંઈ પણ વસ્તુ બને તે બીજા દેશ માટે કેમ ન બનાવતો હોય, એવી રીતના આખો કરી દીધો. એટલે કે ભારતમાં જે બને ઇંગ્લેન્ડમાં હારાવ લઈ જાય. બરોબર, ઓકે. ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો અને તે કંપની શાસનમાં 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. પછી જોઈએ બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું કોણ? તો કે બંગાળ. 1708 1756માં પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ધીમે ધીમે ઝાંખી થતી ગઈ, ઝાંખી પડી ગઈ. કેની? તો કે બંગાળ. શું? તો કે આર્થિક ચમક. કંપનીની અન્યાયી મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. કેવો થયો? પાયમાલ બન્યો તથા દેવાદાર. દેવું તેમની માથે થઈ ગયું અને અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. કેવી? ન્યાય ન મળે તેવી અન્યાયવાળી જકાત નાખી અને ભારતના હુનર ઉદ્યોગોને કચરી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવી. કેવી? વિવિધ યોગ્ય ન હોય તેવી રીત રસમ અપનાવી અને જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા. ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો અને કંપનીના કેવા? તો કે વ્યાપારીઓ ખાનગી વ્યાપાર કરી, એટલે કે પ્રાઇવેટ પોતાનો વેપાર કરી અને બંગાળાના કારીગરો પાસેથી ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા હતા. ટૂંકી મુદત એટલે કે ઓછા સમયગાળામાં કાપડ બનાવવાનો કોન્ટ્રાક્ટ રાખી લેતા હતા અને કારીગર જો ઇનકાર કરે તો તેમને ફટકારવામાં એટલે કે માર મારવામાં આવતો હતો કે જેલની સજા કરવામાં આવતી હતી. એટલે કે ઓછા સમયમાં કારીગરોએ કાપડ વણીને તેમને આપવું પડતું હતું ફરજિયાતપણે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનમાં ભારતમાં મુંબઈ થાના વચ્ચે પ્રથમ રેલવે ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવાની શરૂઆત અને મુંબઈ, મદ્રાસ, ચેન્નઈ, કોલકાતા જેવા મહાબંદરોનો પણ વિકાસ થયો હતો. વિકાસ થયો છે ત્યાં કહેશું વિકાસ થયો છે, પરંતુ આપણા ઉપર રાજ કર્યું છે. બરાબર, ઘણા બધા જુલમો ગુજારેલા છે તેમને. કંપની શાસનની સામાજિક અસરો જોઈ. આ હતી આર્થિક 65% અસરો. સામાજિક અસરો જોઈ તો કે બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર આવ્યા. બરાબર, વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી અને એ સમય દરમિયાન વાણી સ્વાતંત્રતા, વાણી એટલે અવાજ, બોલવું, તે સ્વાતંત્ર્યની કે ભાઈ મને વાણી સ્વતંત્રતાનો અધિકાર છે. બરાબર, એમની મિત્રો બધાને જાગૃતિ ફેલાય અને એ દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા, જેમ કે સતી પ્રથા હતું, દૂધ પીતી કરવાનો રિવાજ હતો, બાળ લગ્ન વગેરે. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરેએ કુરિવાજો દૂર કરવાના કાયદા ભારતમાં વહીવટી માળખું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણના લોકોની જરૂર ઊભી થઈ. શું? તો કે મિત્રો આ કુરિવાજો હતો તેના નાશ પામ્યા. હવે ભારતની અંદર અંગ્રેજી વહીવટ હતું એટલે કે અંગ્રેજી લોકો જાણતા હોય તેવા લોકોની માંગ ઊભી થઈ. કોઈકને અંગ્રેજી આવડતું હોય તો તેની પાસે ઓલા અંગ્રેજો કામ કરાવી શકે ને. પરિણામે મેકોલેના પ્રયત્નથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. ધીમે ધીમે ભારતની અંદર ઇંગ્લિશ એજ્યુકેશન, અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ શરૂ થયો અને ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નાઈ, કોલકાતામાં યુનિવર્સિટીની ધીમે ધીમે સ્થાપના થઈ ગઈ. અંગ્રેજી ભારતમાં આવ્યું. ઓકે, અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો અને સમય જતાં તેને સુધારાવાદી માંગણીઓ કરી અને સુધારાની પ્રક્રિયાને પણ વેગ આપ્યો. ધીમે ધીમે સુધારાની માંગ કરી અને સુધારો ઘણો બધો આવતો ગયો. ઉપસંહાર જોઈ કે આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારીથી આકર્ષાઈને ભારત આવી હતી. કોણ? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની, જેને કંપની શાસન કહેતા આપણે. અને ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી અસરો ઊભી થઈ. ઘણી સારી અસરો છે, ઘણી ખરાબ એટલે કે નરસી અસરો છે. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમુદ્ર કરવાની નીતિ અપનાવી અને ભારતમાં આવી પોતાના લાભ માટે જ. અંગ્રેજોએ જે કંઈ કર્યું ને ભારતના ભલા માટે નહીં, પોતાના લાભ માટે જ બધું કરેલું છે. લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ થયો છે.
ભારતની પ્રજા આજે એટલી સારી છે કે એને ભલે આપણા માર્ગ પર આક્રમણ કર્યું હોય, એના લાભ માટે જ કાર્યો કર્યા હોય, પરંતુ આપણે એમાં આપણો લાભ પણ ધીમે ધીમે ગોતી લેતા હોઈએ છીએ. આની સાથે સાથે સરસ મજાનો આ પાઠ પૂરો થાય છે. આશા રાખું છું કે તમને સમજાઈ ગયો હશે. મજા આવી છે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ફરી પધારજો. બાય. જય હિન્દ. વંદે માતરમ. આવજો. ધન્યવાદ. અને એક લાઈક અને એક સરસ મજાની કોમેન્ટની જરૂરથી ચોક્કસ આશા રાખીશ અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો. ધન્યવાદ.